બનાસકાંઠાની ઓળ ગામે બનેલી બબાલ બાદ 16 લોકોના નામજોગ અને 1000ના ટોળા સામે નોંધાયેલી ફરિયાદ બાદ પત્રકાર દિલુ ચૌધરીએ ખુલાસો કર્યો છે। દિલુ ચૌધરીએ મહાસંમેલનના દિવસે બનેલી ઘટના એ આખી આપવીતી જણાવી છે। અમે એ હોટેલ ગયા હતા, ત્યાં સીસીટીવી ફૂટેજ પણ છે। બપોરના સમયે હોટેલ પરથી અમે ભાભરની હોસ્ટેલમાં હતા, ત્યાં પણ ઓફિસની અંદર સીસીટીવી લાગેલા છે। ઠાકરસિંહ રબારી અમારા સામે ખોટા આરોપ લગાવે છે। આ વિવાદ પણ પત્રકાર દિલુ ચૌધરીએ કરી છે। મેં કોઈ એવું ઉશ્કેરાજનક નિવેદન નથી આપ્યું, તેમ છતાંય મારી સામે ઠાકરસિંહ રબારીએ ગંભીર આરોપ લગાવ્યા હતા। અમે જ્યારે ત્યાંથી નીકળી અને અમે સન હોટલ ગયા હતા, જે ભાભરની આજુબાજુ છે ત્યાં પણ સીસીટીવી છે। ત્યારબાદ હું ભાભર બોર્ડિંગની અંદર બેઠો હતો, જે ઓફિસની અંદર ત્યાં પણ સીસીટીવી છે। તો ઠાકરસિંહભાઈ, તમે અમને શુક્રવાર આ રીતે બદનામ કરી અને એક પત્રકારની ઇમેજનું પેલું કરી રહ્યા છો। મેં આખા કોઈ સભામાં મેં ભાષણ જ કર્યું નથી, ક્યાંય હું બોલ્યો જ નથી। સભાની અંદર મેં કોઈ ભાષણ નથી કર્યું, મેં કોઈ પ્રવચન નથી કર્યું, તો પછી મેં ઉશ્કેરીજનક બયાન કેવી રીતે આપ્યું? ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। બનાસકાંઠાની ઓળ ગામે બનેલી બબાલ બાદ 16 લોકોના નામજોગ અને 1000ના ટોળા સામે નોંધાયેલી ફરિયાદ બાદ પત્રકાર દિલુ ચૌધરીએ ખુલાસો કર્યો છે। જે ફરિયાદની અંદર પત્રકાર દિલુ ચૌધરી અને રમેશ ચૌધરીના નામનો ઉલ્લેખ કરાયો છે, એ ફરિયાદ બાદ હવે વધુ એક ખુલાસો કર્યો છે। દિલુ ચૌધરીએ મહાસંમેલનના દિવસે બનેલી ઘટના એ આખી આપવીતી જણાવી છે। જે ઘટના બની તે ખૂબ દુઃખદ છે અને મહાસંમેલન બાદ અમે એ હોટેલ ગયા હતા, ત્યાં સીસીટીવી ફૂટેજ પણ છે। બપોરના સમયે હોટેલ પરથી અમે ભાભરની હોસ્ટેલમાં હતા, ત્યાં પણ ઓફિસની અંદર સીસીટીવી લાગેલા છે। એ સીસીટીવી ફૂટેજ તપાસી અને તમે એ નિર્ણય લઈ શકો છો, આ પ્રકારની વાત પણ કરવામાં આવી હતી। જો કે ઠાકરસિંહ રબારી અમારા સામે ખોટા આરોપ લગાવે છે। આ વિવાદ પણ પત્રકાર દિલુ ચૌધરીએ કરી છે। ચૌધરી સમાજના સંમેલનમાં મેં કોઈ ભાષણ આપ્યું નથી અને મેં કોઈ એવું ઉશ્કેરાજનક નિવેદન નથી આપ્યું, તેમ છતાંય મારી સામે ઠાકરસિંહ રબારીએ ગંભીર આરોપ લગાવ્યા હતા। આ પ્રકારનું વધુ એક નિવેદન એ દિલુ ચૌધરીએ આપ્યું છે અને દિલુ ચૌધરીના આ જ નિવેદનને લઈને હવે ફરી એકવાર ચર્ચાઓ જાગી છે કે શું ખરા અર્થની અંદર પત્રકાર દિલુ ચૌધરીની સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમને જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે, એ ખોટા આરોપ છે। કેમ કે સતત ફરી એક વખત બીજું નિવેદન તેમનું સામે આવ્યું છે કે સમગ્ર ઘટનાની અંદર મહાસંમેલન દરમિયાન મેં કોઈ ભાષણ નથી આપ્યું। જે ઘટના બની એ દરમિયાન હું ત્યાં પત્રકાર તરીકે હાજર હતો। ઘટના બન્યા બાદ હું ભાભરની એક હોટલની અંદર ગયો હતો, ત્યાં સીસીટીવી ફૂટેજ છે, ત્યાં તમે તપાસી શકો છો। હોટલ બાદ ભાભરની ચૌધરી સમાજની હોસ્ટેલ ખાતે અમે ગયા હતા, ત્યાં પણ સીસીટીવી ફૂટેજ છે, ત્યાં પણ ઓફિસની અંદર એ તપાસી શકો છો। ત્યારબાદ આ આખી ઘટનાની અંદર મારો કોઈ જ રોલ ન હોવાની વાત દિલુ ચૌધરીએ કરી છે। શું કહ્યું ખુલાસો કરતા પત્રકાર દિલુ ચૌધરીએ, સાંભળો। ઘટના બની એ ખૂબ જ દુઃખદ બની। અમે પત્રકાર તરીકે ત્યાં હતા, પરંતુ આ ઘટના વિશે જે થયું એ સમયની અંદર અમને કોઈ માહિતી નહીં। અમે જ્યારે ત્યાંથી નીકળી અને અમે સન હોટલ ગયા હતા, જે ભાભરની આજુબાજુ છે ત્યાં પણ સીસીટીવી છે। 12 વાગ્યા 1 વાગ્યા સુધી હું ત્યાં હતો। ત્યારબાદ હું ભાભર બોર્ડિંગની અંદર બેઠો હતો, જે ઓફિસની અંદર ત્યાં પણ સીસીટીવી છે। કોઈ પણ પ્રકારની આ માહિતી કે આ જગ્યા કે આ વિષય ઉપર અમારે લેવા દેવા નથી। તો ઠાકરસિંહભાઈ, તમે અમને શુક્રવાર આ રીતે બદનામ કરી અને એક પત્રકારની ઇમેજનું પેલું કરી રહ્યા છો। અને મિત્રો, જે સભાની વાતચીત કરીને જે સાકરભી કર્યા કે ઉશ્કેરીજનક બયાન આપ્યું, તો એ ઉશ્કેરીજનક બયાન મેં આખા કોઈ સભામાં મેં ભાષણ જ કર્યું નથી, ક્યાંય હું બોલ્યો જ નથી। સભાની અંદર મેં કોઈ ભાષણ નથી કર્યું, મેં કોઈ પ્રવચન નથી કર્યું, તો પછી મેં ઉશ્કેરીજનક બયાન કેવી રીતે આપ્યું છે? તમે આ પત્રકારિતાને લજવી રહ્યા છો, બરોબર? હવે સમાજ તો હું પત્રકાર છું ને મારો ચૌધરી સમાજ છે, એમાં તો હું શું કરું? તમે મને આ રીતે ટાર્ગેટ કરી અને કેમ કર્યું એ મને કાંઈ ખબર નથી, પણ તમે જે મારી બદનામી કરી એ ખૂબ ખોટું કર્યું છે મારા ભાઈ। આવું ન કરવું જોઈએ તમારે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।